أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. સલાવત અને દુરૂદ સલામ થાય હઝરત નબી કરીમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના શ્રોતાજનો, જે આજ મંગળવાર તારીખ 24 સપ્ટેમ્બર 2013ના આ રિવ્યુ ધ પ્રેસ સમીક્ષામાં હાજર થયા છો, આપ સૌને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. લે કોતિદિયન અહીં રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થતું વર્તમાન પત્રને પાજ 47 ઉપર ઉગાડીએ અને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સમાચારોમાં કેન્યામાં વ્યસ્ત ખરીદ કેન્દ્ર, શોપિંગ મોલ, વેસ્ટઘાટમાં થયેલા ગઈ શનિવારના આતંકવાદી હુમલાની વાત કરતાં લખે છે કે વેસ્ટઘાટની અનંત ખત્મ ન થાય તેવી નાકાબંધી, ઘેરો ગાળવો એન્સર્કલમાં. રેડ ક્રોસ ક્રોઆરૂઝના ખબરો મુજબ આશરે 62 માણસો 62 પર્સન મોતને ભેટી ગયા છે. એટલી જ સંખ્યામાં આશરે લાપતા દિસ્પાર્યું છે અને આશરે 200 માણસો બ્લેસે ઘાયલ થયા છે. કહે છે કે આ ખૂબસૂરત શોપિંગ મોલ સેન્ટર કોમર્શિયલમાં ઇઝરાયેલ નાગરિકો ભાગીદાર છે. હુમલા વખતે કેન્યાના વતનીઓ ઉપરાંત પરદેશીઓથી ભરેલું હતું. અલ કાયદા સાથે જોડાયેલા સોમાલિયાના આતંકવાદી જૂથ કે જે અલ શબાબના નામથી ઓળખાય છે, તેમણે આ હુમલો કર્યો હતો. કારણ કે કેન્યાની સરકાર 2011માં સોમાલિયા ખાતે ફૌજી તાકાત વડે દખલગીરી કરી હતી. તેના જવાબમાં આવું કર્યું છે. તે લોકો એ નારો લગાવ્યો હતો કે તમે અમારી વસ્તી ઉપર સોમાલિયામાં ગોળીબાર ચલાવી ખૂન કર્યું હતું. હવે તે ખૂનની કિંમત ભરવાની તમારો વારો છે. 2007માં આ શોપિંગ મોલ સેન્ટર કોમર્શિયલ સૌ પ્રથમ ઉગાડવામાં આવ્યું હતું, જેની અંદર રેસ્ટોરાં, ભોજન સ્થાન, કાફે, ઉપહાર ગૃહ, બેંક, મોટી સુપરમાર્કેટ અને એક સિનેમા હોલ તેની અંદર છે. અને તે સેન્ટર કોમર્શિયલની અંદર દૈનિક હજારો માણસોની આવજાવ થતી હોય છે. કેન્યામાં આ કાળો કેર વર્તાવનાર અલ શબાબના 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને 10 પકડાઈ ગયાના સમાચાર કેન્યાના ગૃહપ્રધાન મિનિસ્ટર ઓફ ઇન્ટેરિયર આપ્યા છે. કેન્યાના સૈનિકોની ઇઝરાયેલ મદદ કરી રહ્યું છે. આ સમાચાર તમને ઝીર જોર્નાલ de Lille પાજ 51 નંબરના પેજ પર પણ મળી શકશે. લે કોતિદિયનનું પાનું ફેરવતા પાજ 48 ઉપર નજર નાખશું તો પાકિસ્તાનના ખબરો સામે પડશે. કેન્યામાં નૈરોબી ખાતેના સેન્ટર કોમર્શિયલ ઉપર યમરાજનો ધામો, આતંક વિયોલન્ટ અને અહીં રવિવારના પાકિસ્તાનમાં પેશાવર ગામમાં ખ્રિસ્તી દેવર ચર્ચ એગ્લીઝ ઉપર થયેલો હુમલો વિશ્વના આ 2 દેશોમાં બનેલી ઘટનાઓથી રવિવારનો દિવસ આતંકી વિયોલન્ટ સાબિત થયો હતો. આતંકને કોઈ ધર્મ નથી, ટેરોરિસ્ટ લોકોને કોઈ ધર્મ નથી હોતો. તે વાત વધુ એક વખત આ બંને ઘટનાઓથી પુરવાર થાય છે. ખ્રિસ્તીઓની ગુસ્સાભરી ચીસો એ મથાળા હેઠળ લે કોતિદિયન લખે છે કે 82 મરણ થયા, 82 મોર, જેમાં 37 તો ઓરત જાતિ હતી, 37 ફામ, પ્લસ એનાથી વધુ 100 માણસોથી વધુ પ્લસ 200 બ્લેસે હતા. હજારોની સંખ્યામાં ગઈકાલ
સોમવારના ક્રિશ્ચિયનોએ પ્રદર્શન મારફત તેમનો વિરોધ દર્શાવ્યો હતો. તેમની સાથે મુસલમાનો પણ ભળી ગયા હતા, એમ કહીને કે અમારા ભાઈઓ છે, અને તેમની દાદને પૂરો સાથ આપ્યો હતો. આ પ્રદર્શન માનિફેસ્ટેશન કરાચી, ફૈસલાબાદ, લાહોર, પેશાવર, ઇસ્લામાબાદ પૂરા પાકિસ્તાનમાં રસ્તા પર જાહેર થયું હતું, અને એક જ અવાજ હતો કે આનું ન્યાય થવું જોઈએ. કોણ ખ્રિસ્તીઓને પાકિસ્તાનમાં બચાવશે? વધુમાં તેઓ કહેતા હતા, અને લઘુમતી ઓછી સંખ્યાના લોકોને મિનોરિટીનું રક્ષણ કરો. અમે પણ ઇન્સાન છીએ. ઝીર જોર્નાલ દે લીલ પણ પાઠ 52 ઉપર આ દુઃખદ સમાચારો લખ્યા છે. આપણે લે કોતિદિયનના એ જ પાઠ 48 ઉપર રહીએ અને બાજુમાં ઇજિપ્તના સમાચાર તપાસીએ. ટાઇટલમાં લખે છે ફ્રાયર મ્યુઝિયમમાં ઉપર સ્ક્રૂ એટલે 20ને વધુ ટાંટ કરવામાં આવ્યો છે. નુવો ટૂર de 20. ગઈકાલ મિસ્ર ઇજિપ્તના ન્યાય ખાતાએ ફ્રાયર મ્યુઝિયમની દરેક કારોબારી હિલચાલની મના કરી આપી છે, અને તેમની તમામ મિલકત જપ્ત કરી લીધી છે. જે બતાવે છે કે ફૌજી સરકાર જે 3 જુલાઈ 3 જુલાઈથી મિસ્રમાં હુકુમત સંભાળી છે, તેનો ઈરાદો છે કે આ લોકોને સિયાસતના મેદાનમાંથી બિલકુલ બરતરફ કરી આપી ખત્મ કરી દે. અહીં રેયુનિયનના સ્થાનિક સમાચારો માટે હવે આપણે ઝીર જોર્નાલ દે લીલને પાઠ 4 નંબરના પેજ ઉપર ઉગાડીએ. ગઈકાલ નવીનમાં કહેવામાં આવ્યું હતું કે એક 18 વર્ષનો જવાન શનિવારની સાંજના રગ્બીની રમતમાં મોઢા ઉપર સામાવાળા ખેલાડીનો ગોઠણનો સખ્ત ઘા ખાતા જમીન પર બેસુદીની હાલતમાં આવી ગયો હતો. ગઈકાલથી કોમા મૂર્છામાંથી બહાર આવી જાગી ગયો છે. જખમો હજી ઊંડા છે, પરંતુ આશાની ઘડી આવી ચૂકી છે. પાઠ 6 નંબરના પેજ ઉપર ઝીર જોર્નાલ દે લીલ મોટા અક્ષરમાં લખે છે કે કાયદાનો પ્રતિનિધિ એટલે પ્રોક્યુરરનું પરીક્ષણ ચકાસવામાં આવ્યો, એટલે કે mise à l'épreuve. તે મથાળા હેઠળ જણાવે છે કે ગઈકાલ 3 નવા જજને સેન્ડનીની કોર્ટમાં બેસાડવામાં આવ્યા, જ્યારે કે ત્યાં પ્રોક્યુરર એટલે કે આ સરકારી પ્રતિનિધિ અને કોર્ટના જજ વચ્ચે જે કટોકટી છે તે ગર્ભિત sous-entendu en filigrane જાહેરમાં બતાવવામાં ના આવે એમ રાખવામાં આવી હતી. તરત જ નીચે ઝીર જોર્નાલ દે લીલ ટાંકે છે કે ગઈકાલ જ્યારે આ સમારંભ કોર્ટમાં થઈ રહ્યું હતું, ત્યારે સામે એવેઈ સિટોયન 974નું જૂથ કોર્ટની સામે ઘેરો મૂક્યો હતો કે જે લોકોનો દાવો છે એ એવેઈ સિટોયન 974માં જે લોકો છે તેનો દાવો છે કે રેયુનિયન ખાતેની ન્યાય પદ્ધતિમાં અન્યાયનો ભોગ તે લોકો બન્યા છે. અમે થાકી ગયા છે આ ઇન્સાફથી કે જે બે ગતિથી આ 2 વિટેસથી ચાલે છે. નરમ અને ઉદાર રહે છે તે લોકોની સાથે કે જે લોકો તાકાત રાખે છે. કડક અને મરડાય નહીં તેવી તેમની સાથે હાલત છે કે જેઓ નબળા અને નાના છે. એમ સલીમ મુસાજીએ ગઈકાલ ઉચ્ચાર્યું હતું, જેમનો આજ 7 વર્ષ થયા સોજેકોર પેઢી સાથે કેસ ચાલી રહ્યો છે. જેણે વધુમાં જણાવ્યું હતું કે અમારી ઈચ્છા છે કે હવેથી હાલત બદલવી જોઈએ. ઇન્સાફ ઈમાનદારી સાથે થવું જોઈએ. ઇન્સાનિયત માનવજાતિ તરીકે સમાનતાપૂર્વક, કડકાઈ, કાળજીપૂર્વક, ખંતપૂર્વક avec honnêteté, humanité, équité, rigueur et diligence સાથે આપવામાં આવે. આ સમાચારો તમને ફોટાઓ સાથે લે કોતિદિયન વર્તમાન પત્રની અંદર પણ
પાઠ 30 ઉપર મળી આવશે. બસ આ ઇન્સાફની સાથે હું પણ તમારી સાથે આ રિવ્યુ ધ પ્રેસમાં ઇન્સાફ કરું છું કે જેથી તમારાથી હું રજા લઉં અને ઇન્શાલ્લાહ કાલે આપણે મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.